ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પગલે પાલનપુરમાં પોલીસ એક્શન મોડમાં. પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી સહિત એકલ દોકલ કોંગ્રેસના કાર્યકર્તાઓની કરી અટકાયત. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કરી રહી છે સતત પેટ્રોલિંગ. પાલનપુર શહેરના તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના પાલનપુરમાં ભારત બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને કરી અટકાયત. ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પગલે પાલનપુરમાં પોલીસ એક્શન મોડમાં. પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી સહિત એકલ દોકલ કોંગ્રેસના કાર્યકર્તાઓની કરી અટકાયત. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કરી રહી છે સતત પેટ્રોલિંગ. પાલનપુર શહેરના તમામ માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના પાલનપુરમાં ભારત બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને કરી અટકાયત.